વિક્રમ સંવત 2080 વૈશાખ વદ અમાસ તારીખ 6/6/2024 ગુરુવાર. સદગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામીની કલમે ભગવાન સહજાનંદ સ્વામીના અનેકવિધ ચરિત્રો અને સત્સંગનું વિચરણ, પરમહંસોને શિક્ષા વચનો કહ્યા તે, સદગ્રસ્તોને સારા સદવિચારોના શિક્ષાના વચનો કહ્યા તે બહુ જ અદ્ભુત રીતે સરળતાથી લોકોને સમજાય એવી ભાષામાં લખ્યું છે. આપણે એમની ભાષા અને એમનો ભાવ જો સમજી શકીએ તો શ્રી હરિએ જે આપણને સાધુતાના સદવિચારો આપ્યા છે તે સદવિચારો આપણા જીવનમાં આચરણમાં આવે અને જીવન આપણા સૌ કોઈનું સાર્થક થાય. માટે તે ભાવને, તે ભક્તિને, તે સમર્પણને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સોળમા તરંગમાં કથા છેલ્લે 47 ચોપાઈમાં આવી હતી કે ભગવાન શ્રી હરિને મત્સ્યાઓ લઈ જવા માટે બાપુભાઈ મહારાજને વિનંતી કરી અને પ્રાર્થના કરીને કહ્યું હતું કે હે ભગવાન, તમે અમારે ગામ મત્સ્યાઓ આવો અને ગામજનોને દર્શન દાન દઈ અને એની સેવા સ્વીકારીને એને કૃતાર્થ કરો. ભગવાન શ્રી હરિ બાપુભાઈ આદિક ભક્તોનો ભાવ જોઈ અને પરમહંસોને મહારાજ પૂછે છે, ક્યાંય આવી કોઈ વાત હોય ને નિર્ણય લેવાની વ્યવહારિક, ત્યારે મહારાજ મોટા પરમહંસોને પૂછતા, પણ પોતાની રીતે એકલા કોઈ નિર્ણય લઈ નહીં લેતા. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે, સ્વતંત્ર છે, કરતું કરતું અન્યથા કરતું છે, પણ તો એ આ લોકનો એક શિષ્ટાચાર એનો ભંગ ન થાય એના માટે આપણને સૌ કોઈને એવો સદવિચાર આપે છે કે તમને કોઈ કાર્ય કરવા માટેનો, કોઈ નિર્ણય લેવા માટેનો કોઈ સંકલ્પ થયો હોય તો કોઈ 2-5 અનુભવી પુરુષો હોય તો એને તમે પૂછો, કારણ કે એની થોડીક સલાહ લ્યો, એના બેઠા અનુભવો લ્યો અને પછી તમારા કાર્યમાં તમે આગળ ગતિ કરવા માટે પ્રવેશ કરો. સંકલ્પ થયો અને સીધા જ આપણે તે કાર્યમાં જોડાઈ ના જાઉં, કારણ કે વ્યવહારિક સંબંધી કાર્યો ઘણા એવા હોય છે કે વગર વિચારે કરે પછી માણસને આખી જિંદગી બહુ જ દુઃખ ભોગવવું પડતું હોય છે, અનેક પ્રકારની પીડા ભોગવવી પડતી હોય છે. માટે શ્રી હરિ પોતાના જીવનથી આપણે સૌ કોઈને બતાવે છે કે પરમાત્માએ બાંધેલી આ લોકની આ બધી મર્યાદાઓ છે, તો એને સમજવા માટેનો પ્રયત્ન કરવો, તેને અનુસરવું. માતા પિતા હોય તો એને કંઈક પૂછો, એને પૂછ્યા વિના સીધા નિર્ણય લઈ અને માણસો પોતાના કાર્યમાં જોડાઈ જતા હોય છે અને અંતે દુઃખી બહુ થતા હોય છે. માટે શાસ્ત્રોમાં જે રીતે આપણને શિષ્ટાચાર બતાવ્યો છે, એક ધર્મનું સ્વરૂપ છે, એક ભક્તિનો પ્રકાર છે. કારણ કે ભક્તિના 9 પ્રકાર અને 9 પ્રકારમાંથી એક પ્રકારમાં 9 બીજા પ્રકાર છે.
એટલે 81 પ્રકારની ભક્તિ થાય છે. તો આ બધા ભક્તિના પ્રકાર છે. માટે આપણા જીવનમાં કોઈ પણ બાબતનો એવો કોઈ નિર્ણય લેવો હોય તો વડીલોની, અનુભવોની, માતા પિતાની, વડીલ પોતાના જ્યેષ્ઠ ભાઈ હોય, પોતાના ભાભીશ્રી હોય, બહેન હોય, તો હંમેશા એની થોડીક સલાહ લેવી, એને પૂછવું, એના વિચારો, એના અનુભવો લેવા, પછી કાર્યમાં જોડાવવું. કારણ કે પરમાત્માએ બાંધેલી વ્યવસ્થા એને આપણે તોડી છીએ તો એ પરમાત્માની જ અવગણના છે. ભક્તિ કરીએ છીએ પણ પરમાત્માની અવગણના કરીને ભક્તિ કરીએ છીએ. માટે તે ભક્તિ જેવી જોઈએ તેવી ફળદાયી નથી થતી, અથવા તે ભક્તિ રજોગુણ અને તમોગુણમાં પરિણમી જાય તો રજોગુણને તમોગુણ મિશ્રિત કરેલી ભક્તિનું ફળ પરમાત્માની મૂર્તિના સંબંધ સિવાય બીજું ઈતર મળે. પણ બીજું ઈતર બધું શાસ્ત્રમાં બધું દુઃખરૂપ બતાવ્યું છે. ચાહે તે લોકાંતરની સંપત્તિ હોય અને તેની સમૃદ્ધિ હોય તો એ બધું જ કાક વિષ્ટા તુલ્ય શાસ્ત્રમાં બતાવ્યું છે. આપણને ભલે ગમે તેવું લાગતું હોય, માટે ક્યારેય પણ મોટા આપણાથી વરિષ્ઠ હોય, મોટા હોય, તો એની મરજીમાં રહીને આપણે આપણા જીવન કાર્યો કરવા, જીવન નિર્ણયો લેવા, અને એની ના મરજી હોય તો ત્યાં રોકાઈ જાઉં. પરંતુ એક વિવેક શીખી રાખવો જોઈએ ભક્તિના માર્ગનો, કે આપણા વરિષ્ઠો, આપણા વડીલો ભક્તિના માર્ગમાં જો આપણે રોકટોક કરતા હોઈએ અને ભક્તિના માર્ગમાંથી આપણને કદાચ પાછા વાળતા હોય તો પછી એટલો ભાગ બાદ કરતા બાકીની બધી એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પરંતુ જ્યાં મોક્ષની વાત આવે છે ત્યાં આપણે કોઈની વાત ન માનીએ તો એ અવગણના નથી, એ તિરસ્કાર નથી. કારણ કે ભક્તિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી અને પરમાત્માની ભક્તિ કરવી જોઈએ તો જ થઈ શકે. કારણ કે ભક્તિના માર્ગમાં આવા બધા અવરોધો તો ઘણા બધા જ આવવાના. સંબંધી તરફથી આવવાના, મિત્રો તરફથી આવવાના, માયા તરફથી, વિષયો તરફથી, આપણી ઈચ્છાઓ તરફથી, આપણી ઇન્દ્રિયો અંતકરણ તરફથી કાંઈ ભક્તિના માર્ગમાં વિક્ષેપો આવવાના. એ વિક્ષેપોને આપણે જો અનુસરીએ તો પરમાત્માની ભક્તિ નહીં થઈ શકે, તો જીવ જન્મ મરણથી મુક્ત નહીં થાય. માટે વિચારું, ભગવાનના ભક્તોએ ઘણી વખત અમુક પ્રકારની વાત સાંભળે કે વાંચે કે વિચારે ત્યારે મનમાં એમ થાય કે શાસ્ત્રોએ તો એવું લખ્યું છે કે વડીલોની અવગણના ન કરવી, તો પછી એ ભક્તિના માર્ગમાં આપણે રોકટોક કરતા હોય. એ ભગવાનને ભજવા માટે થઈ અને આપણે એ માર્ગે ચાલતા હોય તો એને ના ગમતું હોય, અથવા એને સંસારની, જગતની, વિષયની, દેહની, પરિવારની, દીકરા દીકરીઓની આસક્તિ બહુ હોય. એટલે એ ભગવાનમાં જોડાઈ જાય અને પરમાત્માની ભક્તિ કરે અને એ સંસારમાં વિકારોમાં ન જોડાય, એ તો એને ના ગમે. માટે રોકટોક કરે તો એ રોકટોકને મારે તમારે વિચારવી જોઈએ કે એમાં આપણે રોકાવું ના જોઈએ. ભક્તિના માર્ગમાં કોઈ દિવસ કોઈ આવી બાબત હોય તો એમાં પાછી પેની કદાય નહીં કદીશ. ભગવાન ભજવાના માર્ગની વાત છે, પરમાત્માને પામી જવા માટેની વાત છે. માટે આપણા જીવનમાં અમુક પ્રકારના બદલાવ જે આવતા હોય છે,
તો એવા બધા માર્ગમાં કે એવી બાબતોમાં માતા પિતાની કે વડીલોની વાત છે એને સાંભળવી જોઈએ, સમજવી પડે, માનવી જોઈએ, આચરણમાં લેવી જ પડે. નહીતર એ માતા પિતાનું દિલ દુભાઈને તોય પણ આપણને તે વિષયોમાં અથવા તો તે સાધનાના માર્ગમાં, એટલે ભૌતિક સાધનાની બાબતની વાત છે, એમાં સફળતા મળે યા ના પણ મળે. કેમ? અંતે માતૃ અને પિતૃ દિલ છે. એ માતૃ પિતૃ દિલ હંમેશા પોતાના દીકરા દીકરીઓનું હિત ચાહતું હોય છે અને એના સુખાકાર્યની સતત ને સતત એને ચિંતા હોય છે કે આ મારો દીકરો કે આ મારી દીકરી દુઃખી ન થાય, એના માટે સતત ચિંતિત હોય છે. જેટલા આપણે આપણા માટે ચિંતિત ન હોય એથી 1000 ગણા એ ચિંતિત હોય છે. ઘણીવાર જોવા મળે કે માતા પિતાને પોતાનું ગઢપણ ભારે નથી લાગતું મારા બાપ, પરંતુ પોતાના સંતાનોનો બદલાવ થયેલું વર્તન જોઈ અને મા બાપને જીવન બહુ ભારે લાગતું હોય છે. ઘણા બધા જ માતા પિતાના એવા ઉદ્ગારો હોય છે કે હે ઠાકોરજી, હે પ્રભુ, મારા બાપ આ છોકરાઓનું બેફામ જીવન જોવું એના કરતાં પ્રભુ અમારી જીવન દોરી તું કર, ખેંચી લે ને ટૂંકાવી દે જિંદગી અમારી. બહુ ભારે લાગે અને જિંદગી જીવવી. આ ભક્તિનો એક પ્રકાર છે. માતા પિતાના દિલને માણસે સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એવી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, હે દીન દયાળુ, હે કૃપાનાથ, મારી માના ભાલ પ્રદેશમાં પ્રેમને કરુણા અવ્યક્ત બીજ રૂપે લખાયેલી મને વાંચવાની અને સમજવા માટેની દ્રષ્ટિ અને હૃદય પ્રભુ આપજે, એવો સદવિચાર આપજે કે મારી માના ભાલમાં કે મારા બાપના ભાલમાં મારા પ્રત્યેનો લખેલો પ્રેમ, સ્નેહ, કરુણા, દયા એને હું વાંચી શકું. ભલે હું કદાચ શાસ્ત્ર ન ભણી શકું, શાસ્ત્ર વાંચી ન શકું, હું કોઈ એવો મહાપંડિત ના થઈ શકું, મોટો વ્યાકરણ આચાર્ય ન થઈ શકું, પણ બસ આટલી કૃપા પ્રભુ કરજે કે મારા હિતેશના ભાલ પ્રદેશમાં મારા માટે લખેલી અવ્યક્ત જે ભાવનાઓ છે, પ્રેમ છે, કરુણા છે, સ્નેહ છે, દયા છે, એને હું વાંચી શકું ને એને હું સમજી શકું એવા નેત્રો અને એવી સમજણ હે કરુણાના નિદાન પ્રભુ મને આવજે. ઘણી વખત માણસ મા જેવી મા, બાપ જેવો બાપ, ગુરુ જેવો ગુરુ, હિતેશુ પોતાનો એવો કોઈ હોય તો મિત્ર જેવો મિત્ર આપણા માટેના એના ભાલ પ્રદેશમાં યા તો એના મુખ કમળના પ્રદેશમાં આપણા માટેનો લખાયેલો લાગણીનો, પ્રેમનો, દયાનો, કરુણાનો આ અર્ક હું તમે વાંચી નથી શકતા, સમજી નથી શકતા. પરિણામે આપણી ઈચ્છાઓને આધીન થઈને જીવન જીવવાના કારણે માણસ જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ અનુભવી અને નિષ્ફળતાના સાગરમાં પારાવાર માણસ ડૂબકા ખાઈને દુઃખી થતો હોય છે. આપણા માટે જે હિત ચાહતા હોય, આપણું કલ્યાણ ચાહતા હોય, એ સમુદ્ર જેવા પુરુષો નથી, સમુદ્ર જેવા વિશાળ ખરા,
પણ સમુદ્ર જેવી ખારપ એમાં નથી. એ મીઠાશ એ ખારા નથી. હા, સમુદ્ર જેવી વિશાળતા ચોક્કસ. અને સમુદ્ર ઘણી વખત માણસને બુડાડી અને મૃત્યુની વેદિકાઓ પર સોડાવી શકે છે. પણ આપણો સદગુરુ, આપણી મા, આપણો બાપ, આપણો હિતેશુ એ કોઈ દિવસ પોતાના શરણે આવેલો અને પોતાની સામીપ્યમાં રહેનારો કોઈ પણ આત્મા હોય તો એને કોઈ દિવસ એનું મૃત્યુ ન થવા દે અને એનું મૃત્યુ બગડવા તો ન જ દે. એનો મૃત્યુ સુધારવાની ભાવના એ સતત ને સતત સેવતા હોય છે. આપણે આપણું મૃત્યુ બગડે એવા પ્રયત્ન કરતા હોય છે. એને દેખાતું હોય છે કે આ જીવ, આ છોકરી, આ છોકરો, આ આશ્રિત, આ ભક્ત એ પોતાનો મોક્ષ બગડે, મૃત્યુ બગડે એવો રાહ પકડીને એવા રાહ ઉપર ચાલી રહ્યો છે. તો એના હૃદયમાં આપણા પ્રત્યે એવી ભાવના હોય છે કે એનું મૃત્યુ, એનું મોત બગડવા નથી દેવું, એનું મૃત્યુ મારે સુધારવું છે. અને એ મૃત્યુ સુધારવા માટે મને ને તમને રોકતા હોય, ટોકતા હોય, આપણા ઉપર ખીચતા હોય. ઘણી વખત એનો ક્રોધ પણ મારા તમારા માટે ઘણો બધો કરુણાથી ભરેલો, પ્રેમથી ભરેલો, દયાથી ભરેલો એનો ક્રોધ અને એની નિષ્ઠુરતા હોય છે કે એની નિષ્ઠુરતામાંથી નીતરતો જે પ્રેમ છે, કરુણા, દયા, સ્નેહ, લાગણી છે, એના અમૃતને હું ને તમે કદાચ સમજી પણ ના શકીએ. મને ને તમને કેવર એ અમૃતનું કલેવર દેખાતું હોય છે, મતલબ કે ખાલી ક્રોધની આગ દેખાતી હોય છે. હકીકતમાં એ ક્રોધની આગમાં પણ એવું અમૃત ઝરતું હોય છે, મારા ને તમારા કલ્યાણ માટેનું, હિત માટેનું. તો માણસે વિચારવું જોઈએ. અને એ ના વિચારી શકે, એમાં રોકટોક કરતા હોય અને એમાં માણસ એનો સ્વીકાર ના કરી શકે અને જીવન બદલાવ ન લાવી શકે, ત્યારે ગઢા મા બાપને પોતાનું જીવન, પોતાનું જીવતવ્ય બહુ જ ભારે લાગતું હોય છે. પોતાના હિતેશનું, પોતાના સદગુરુને પણ બહુ જ ભારે જીવન લાગતું હોય છે. માટે વિચારવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે હે મારા આશ્રિત ભાઈઓ, પરમહંસો, બ્રહ્મચારીઓ, પાડાઓ, અયોધ્યાવાસી ભાઈઓ, ભાઈઓ, હું કરુણા કરીને, હું તમારા ઉપર દયા લાવીને, હું તમારા બધા જ ગુનાઓને માફ કરીને, હું તમારી બધી જ ભૂલોને ભૂલીને તમને કોઈ એવું હૃદય આપું તો એ હૃદયને તમે સમજવા માટે પ્રયત્ન કરજો. મેં તમારા ઘણા ગુના માફ કર્યા, ઘણી ભૂલો માફ કરી, તમારા કોઈ કરણી કર્મ સામું મેં જોયું નહીં. અને તમારો જન્મારો સફળ થઈ જાય, જીવન સફળ થઈ જાય, એના માટે મેં તમને કોઈ એવું સંત દિલ આપ્યું. અને એ સંત દિલને હું ને તમે ના સમજી શકીએ તે દિવસે ઠાકોરજીને પણ ભારે લાગે પોતાનું જીવન. એવું ઠાકોરજીને ભારે લાગે. એવું હા, એ તો બધી ઉપાધિથી મુક્ત છે, એને કોઈ ઉપાધિ નથી પરમાત્માને. વચનામૃત ગ્રંથ એમ લખે છે કે ભગવાન માયામાં પ્રવેશ કરે ને તો માયા પણ નિર્ગુણ થઈ જાય છે. એવું તે પરમાત્માને શું ભારે લાગે? પણ લાગે કેમ? તો કે આપણો
મોક્ષ આપણું મૃત્યુ સુધારવા માટે આપણને એક દિલ આપ્યું, અને એ દિલને આપણે વાંચી ન શક્યા. આપણી અજ્ઞાનતાને જ્ઞાન માની, આપણી મૂર્ખામીને ડાપણ માની, અને આપણી બાલિસ્તાને આપણે યુવા અવસ્થા માની, અને એની અવગણના કરી અને મોત બગડે, મૃત્યુ બગડે એવું માણસ જીવન જીવો, એવા કર્મ કર્યા, એવું વિચાર્યું, એવું ખાધું, એવું જોયું, એવું સાંભળ્યું, એવા પંચ વિષયોમાં આસક્તિ કરી, એવા પંચ વિષયો ભોગવા, એવા પંચ વિષયો મેળવવા માટે ન કરવાના ઘણા બધા શાસ્ત્રીય આજ્ઞાઓ અને વચનો ઉલ્લંઘીને, પોતાના હિતેશુના હૃદયની ભાવનાને ઉલ્લંઘીને ન કરવાના ઘણા બધા જ માણસે આવા કુકર્મ કર્યા. એટલે જાણી જોઈને માણસ દુઃખના દરિયામાં ડૂબકી મારે છે. વિચારીએ આપણે ને કે ભગવાને દયા કરી, કૃપા કરી, આપણા પૂર્વજન્મના ઘણા બધા એવા પાપ હશે. જો એની સામું જોવે તો એને સારો કોઈ મિત્ર ન મળે, સારો ભાઈ ન મળે, સારો બાપે ન મળે, સારી માય ન મળે. એવા ઘોર કર્મ હોય છે. એની સામું જોઈને જો પરમાત્મા મા બાપ આપે, મિત્ર આપે, ભાઈ આપે, બહેન આપે તો એ આપે ખરા, પણ દૈત્યો અને દાનવો જેવા આપે. ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે આપણને એવું સંત દિલ આપ્યું હોય, એવું એક દૈવત આપણને આપ્યું હોય તો એને સમજવા માટે પ્રયત્ન કરાય. મારા બાપ આપણી મનની માનેલી અને આપણી નક્કી કરેલી ઈચ્છાઓ પ્રમાણે આપણે ગમે તેમ છે ને કોઈ પણ રસ્તો પકડી અને દોટ ન દીધા કરાય. કેવળ દેહના સુખને, વિષયના સુખને પ્રાધાન્યતા ન અપાય, આપણી ઈચ્છાઓને પ્રાધાન્યતા ન અપાય. આપણે પ્રાધાન્યતા આપણને પરમાત્માએ આપેલા દિલની ભાવનાને આપવું જોઈએ. એને સમજવા પ્રયાસ કરવો જોઈએ. પછી આપણને એની આજ્ઞામાં, એની મરજીમાં કંઈક સંકલ્પ થાય છે એ તો હારી બહુ નબળાઈ કહેવાય આપણી. એવો સંકલ્પ આપણને કેમ થાય કે આ મારી વાહે જ પડી ગયા છે, મારા દોષને સ્વભાવ જ દેખાય છે, બીજા કોઈને દેખાતા જ નથી. મને એકને જ રોકે છે, ટોકે છે, ને વઢે છે, ને ખીજે છે, ને મારા એકના માટે જ આવો નિયમ કરે છે. આવો સંકલ્પ જે આપણને થાય છે ને એ હારી બહુ નબળાઈ કહેવાય, બહુ મોટી અજ્ઞાનતા કહેવાય. એમાં તો દિલ મારું ને તમારું એટલું બધું પ્રફુલ્લિત થવું જોઈએ, રાજી થવું જોઈએ કે ઓહો હો, મારા ઉપર જુઓ તો ખરા, પરમાત્માએ આપેલું દિલ કેટલી કૃપા વરસાવે છે, મારું કેટલું પડે પડે ધ્યાન રાખે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જ્યાં સુધી તે પ્રકૃતિ ટળે નહીં ત્યાં સુધી તે પ્રકૃતિ ઉપર જ વાત કર્યા કરે. એક ને એક પ્રકૃતિ ઉપર વાત કર્યા કરે, હજારો કલાકો સુધી વાત કર્યા કરે, દિવસોના દિવસો વાત કર્યા કરે. જ્યાં સુધી પ્રકૃતિ ન ટળે ત્યાં સુધી તે પ્રકૃતિ ટાળવા માટેની વાત કર્યા કરે. તો એમાં આપણને પ્રેમ, કરુણા, સ્નેહ ને દયાનું દર્શન જો થતું હોય યા તો કરી શકતા હોય તો વિચારવાનું, સમજવાનું કે પરમાત્માએ આપેલું દિલ એને વાંચવા માટેની દૃષ્ટિ કાંઈક મને મળી છે ખરી. આ બાકી તો દુઃખ લગાડીને કોણ કે હવે આ દુનિયામાં બહુ વિચારવા જેવી વાત છે. અમુક અમુક દિલ એવા હોય છે કે એમાં આપણા પ્રત્યેની લાગણી, પ્રેમ, સ્નેહ, કરુણા અને આપણું આત્યંતિક કલ્યાણ એનું એટલું બધું અમૃત ભર્યું હોય છે લાગણીનું કે
કે જેને હું ને તમે આપણે એના એ અમૃતના એક બૂંદને પણ નથી સમજી શકતા, તો આખી ગાગર ભરેલું અમૃત એને તો ક્યાંથી જીવ સમજી શકે? અને પરિણામે જીવ જન્મ મરણના ફેરાવામાં એ ચક્રાવામાંથી બહાર નથી આવતો. આ વખતે ઠાકોરજી આપણને અવસર આપ્યો છે. હું ઓસ્ટ્રેલિયા ગયો તો ત્યાં જાહેર સભામાં ભક્તોને કહ્યું હતું કે ભગવાને કૃપા કરીને તમને કોઈ એવું સંત દિલ આપ્યું હોય તો એને અનુસરજો. અહીં તમે ઓસ્ટ્રેલિયામાં રહ્યો છો તો સ્વતંત્ર રીતે ન રહેતા, એવું દિલ ભલે કીધું આપણા ભારત દેશની ધરતીમાં રહેતું હોય, અને તમે લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હો, ગમે તેટલા ડોલર કમાતા હો, ગમે તેટલી ધન સંપત્તિ કમાતા હો, ગમે તેવા ડાયા અને કુશાગ્ર હોય, ગમે તેવા મહેલો અને મકાનો બાંધીને એમાં રહેતા હો, ગમે તેવી સારામાં સારી કિંમતીમાં કિંમતી ગાડીઓ લઈને એમાં તમે ફરતા હો, પણ પરમાત્માએ તમને આપેલું દિલ, એની લાગણીઓ, એનો પ્રેમ, એની ઈચ્છાઓ, એની મરજી, એને સમજવા માટે પ્રયત્ન કરજો, એને અનુસરજો કીધું. નહીંતર તમે ઓસ્ટ્રેલિયા આવ્યા અને પૈસા કમાયા, સારા સારા મકાનો બાંધ્યા ને ઘણા બધા સ્ટોર તમે ઊભા કર્યા, પણ એમાંથી તમને કશું જ મળવાનું નથી. એવું કશું જ મળવાનું નથી. એમ આપણા બધાનું જીવન એમ જ હોય. એટલો તો વિચાર આપણે કરવો જ જોઈએ. એટલું તો વિચારવું જ જોઈએ કે આ જીવે પૂર્વજન્મમાં ન કરવાના કેટલા બધા કર્યા છે, તોય ઠાકોરજી દૃષ્ટિમાં ન રાખ્યું, અને મને કેટલું પવિત્ર અમૃતથી ભરેલા સાગર જેવું દિલ મને આપ્યું છે. તો પરમાત્માની મારા ઉપર કેટલી બધી કૃપા છે. માટે તે દિલને સમજવા માટેનો ભગવાનના ભક્તે પ્રયત્ન કરવો જોઈએ. આવા બધા સદવિચારો ભગવાન શ્રી હરિએ પરમહંસોને આપ્યા, તે આપણે 16મા તરંગમાં ગઈકાલ સાંભળ્યા, સમજ્યા, વિચાર્યા અને એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. હું તમને દિલની લાગણીને, દિલનો પ્રેમ, સ્નેહ કેવો હોય છે એનું છે ને એક સેમ્પલ કહેતા એક નાની એવી વાત આવતીકાલ જો સ્મરણપટમાં આવે ને તો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પરમાત્માએ કેવા દિલની રચના કરી હોય છે, સર્જન કર્યું હોય છે. પણ ઘણી વખત માણસ પોતાના માન અહંકારના મોભામાં, પોતાના કર્તૃત્વ ભાવના મોભામાં એ દિલને સમજી નથી શકતો. પરિણામે જીવનમાં ઘણી બધી ન પૂરાય એટલી બધી ખોટ એને આવતી હોય છે, અને અંતે જિંદગી અને જીવન એનું બરબાદ થઈ જતું હોય છે. એવો દિલ બાપુભાઈનું હતો, અને મત્સ્યાવના ભક્તોનું એવું દિલ હતું કે અમને અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ આજે સામે ચાલીને દયાએ કરીને આ ધરતી ઉપર આવીને પ્રભુ મળ્યા છે, અમને પોતાના માને છે. એટલો વિચાર કરીએ આપણે કે પરબ્રહ્મ પરમાત્મા પોતે આપણને આ પોતાના માનતા હોય, એવા મહારાજના કોઈ મુક્ત પુરુષ હોય ને એ આપણને પોતાના માનતા હોય, ત્યારે એની કરુણા અને એની કૃપા મારા તમારા ઉપર કેટલી હોય એમ કોઈ માપ ન કાઢી શકે એનું, કે કેટલી હોય, અગાધ હોય, અમાપ હોય. એવું
અને હવે ઘણી વખત આપણે એને સમજવા માટે પ્રયત્ન કરતા હોતા નથી, સમજતા નથી. એટલે પછી આપણે આપણું ધાર્યું બધું કરી અને જીવન જીવતા હોય છે. ચાલો આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 17મો. કથાના વક્તાની પૂજા અને સત્સંગમાં સમાસ કરે તેવી વાતનું સમર્થન આવ્યું ને. સત્સંગમાં મને ને તમને સમાસ ત્યારે જ થવાનો કે સત્સંગમાં સમાસ કરે એવી તેવી વાતોનું સમર્થન મારે તમારે સમજવા માટે વિચાર કરવો જોઈએ. સત્સંગમાં સમાસ થાય, લૌકિક વાતમાં સમાસ થાય કેવળ એટલા પૂરતું નહીં, પણ દિન પ્રતિદિન મારું ને તમારું સત્સંગમાં અંગ વૃદ્ધિ પામે, સમાસ થાય, દ્રઢતાઓ થાય, નિશ્ચય, આશ્રય, ઉપાસના, ભક્તિ, ત્યાગ, વૈરાગ્યના મૂળિયા ખૂબ જ પાતાળ સુધી ઊંડા જાય. એવી વાતનું મારે તમારે ખૂબ જ લક્ષ્ય રાખવું જોઈએ. આવો સત્સંગ પછી મળશે નહીં બીજા કોઈ જન્મે, અને આવી સત્સંગની અલૌકિક રીત કંઈ અહીં નહીં મળે. એવી અલૌકિક રીત અને એવો અલૌકિક આ સત્સંગ ભગવાન શ્રી હરિએ કૃપા કરીને આપણને આપ્યો છે. આ સત્સંગ રૂપી દિલ, આ સત્સંગ રૂપી એક નેત્રો, એને સમજવા માટે જો પ્રયત્ન કરીએ ને તો આ સત્સંગ તો એવા દિવ્ય નેત્રો આપણને આપે. આ સત્સંગ રૂપી દિલ મનને તમને એવો અર્ક આપે, એવું જીવન આપે, એવી ભક્તિ આપે, એવા ત્યાગ, વૈરાગ અને આત્મનિષ્ઠાધિક ગુણ આપે આ સત્સંગ. સત્સંગમાં ન બેસતા હોય તો આપણામાં શું ગુણ આવે? કહો લો, આ આપણે બધા બેઠા છીએ, એ સત્સંગ ના કરતા શું ગુણ આપણામાં આવે? એ કંઈ નકરા દોષ ભર્યા હોય, ગુણ ક્યાંથી આવે? એટલે સત્સંગ છે ને એનું મૂલ્ય તો કોઈ કરી જ ના શકે, એટલું બધું મૂલ્ય છે. એટલે સંતોએ લખ્યું છે ને, સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. જન્મ મરણની બ્રહ્મજાળ મટવાની નહીં સત્સંગ વિના. માટે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી એવું મહારાજનું મંતવ્ય છે, મત છે. પ્રથમનું પહેલું ચોથો પ્રશ્ન. સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી, જેણે કરીને સત્સંગમાં રહેવાથી આપણા સ્વભાવોને, આપણી ઈચ્છાઓને ઘસારો લાગતો હોય તો આપણે સત્સંગ છોડીને વયા ન જઈએ, સત્સંગ મૂકી ન દઈએ. એના માટે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી જોઈએ. સંસારમાં પતિ પત્ની, પરિવાર, બીજા ત્રીજા હોય, એને એવી ગાઢ પ્રીતિ હોય છે. સાંજ પડે ઘણું અપમાન થતું હોય, એનું કોઈ માનતું ન હોય, ઘણી બધી ગાયડો ભાંડતા હોય એકાદા બીજાને, પણ તોય ઘર મૂકીને, સંસાર મૂકીને, પરિવાર મૂકીને માણસને ક્યારેય પણ ભાગી જવાનો વિચાર નથી આવતો. કદાચ વેગ ચડી ગયો હોય તો ઘડી ભરી હોય વેગ, એમ કે આ ઘર છોડ્યું ને આ ભાગ્યો, આ ઘરમાં પગ મૂકે ફરીને બીજા બાપનો એમ કરીને વયો જાય, પણ સાંજે તો પાછો આવે. કારણ કે ગાઢ પ્રીતિ છે, છૂટે નહીં. મારે તમારે સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરવી જોઈએ. ભગવાનના સંતમાં, ભગવાનના ભક્તમાં એવી ગાઢ પ્રીતિ કરવી જોઈએ. આપણા સ્વભાવ ટાળવા માટે આપણે બે શબ્દ કહે તો તે શબ્દ આપણે અમૃત જેવા લાગવા જોઈએ.
ખાલી અમૃત જેવા લાગવા જોઈએ એટલું નહીં, પરંતુ સ્વભાવમાં પરિવર્તન કરવું જોઈએ, સુધારો કરવો જોઈએ, સ્વભાવ ટાળવા જોઈએ. આ સત્સંગ ચિંતામણી કરતાં પણ અધિક છે, કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. એવું આ સત્સંગમાંથી મને તમને મળે માટે વિચારું. સહો ઉપર પરમ પ્રેમ રાખનારા એવા બાપુભાઈએ ફૂલદોલનો ઉત્સવ મચ્છાઓમાં કરો એવો પત્ર અતિ પ્રેમથી લખીને શ્રીહરિને ત્યાં બોલાવ્યા. તથા જે કોઈ સંતો વર્ણી તથા હરિભક્તો કહેવાતા હોય તેમને પણ ત્યાં બોલાવ્યા. ક્યાંથી શરૂઆત થાય છે? સહુ ઉપર પરમ પ્રેમ રાખનારા, વિષમતા નહીં પ્રેમમાં, બધા ઉપર સરખો. પોતાનું અહિત કરનારા હોય તો ભલે, પોતાને ગાડી દેનારા હોય તો ભલે, પોતાનું અનિષ્ટ કરનારા હોય તો ભલે, પોતાનું અનિષ્ટ વિચારનારા હોય તો ભલે, અને પોતાનું હિત કરનારા હોય તો ભલે, પોતાનું હિત ઈચ્છનારા હોય તો ભલે, પણ બધા ઉપર સરખો પ્રેમ. આંખ બેન, દ્રષ્ટિ એક. સૌ ઉપર પરમ પ્રેમ રાખનારા. આ તો સિદ્ધાનંદ સ્વામી ઉપમા આપે છે. સિદ્ધાનંદ સ્વામીનું આ તો મંતવ્ય છે. સિદ્ધાનંદ સ્વામીએ બાપુભાઈને આવા જાણ્યા છે એટલે લખ્યા છે એમને. મારે તમારે આમાંથી એ લીધા જેવું છે કે બાપુભાઈને જેમ સરખો પ્રેમ આપણે કોઈ વઢનાર હોય તોય અને આપણી ખુશામતી કરનાર હોય તોય બંને પ્રત્યે સરખો પ્રેમ, અને કદાચ જાગવું હોય તો જાગી શકાય કે આપણી ખુશામતી કરનારો હોય એના પ્રત્યે ઓછી લાગણી, અને આપણે કડવું વચન કરનાર કહેનાર હોય, આપણું હિત કરનાર હોય એના ઉપર વધુ લાગણી, વધુ પ્રેમ, એના પ્રત્યેનો સ્નેહ ગાઢ થવો જોઈએ. એ જ આપણા હિત શું છે? વચનામૃત ગ્રંથ એમ કહે છે, દુઃખ લગાડીને સાચી વાત હિતની કરે એને જ સાચો મિત્ર કહેવાય. ઓલા ખુશામતીઓ તો ખોટી ખોટી આપણી ખુશામતી કરી અને આપણને ભક્તિના માર્ગમાંથી ક્યાંય ઊંડા ખાડામાં નાખી દે તો આપણે કલ્પના ન કરી શકીએ. એનાથી દૂર રહેવા પ્રયત્ન કરાય, થઈ શકે તો. દેવળિયા ગામના દરબાર જાલમસિંહ આ મચ્છાઓના બાપુભાઈના સંબંધી થતા હતા. તેથી તેમને પણ ભાવથી બોલાવ્યા. તે જાલમસિંહની માતા કેશાબા પાક્કા હરિભક્ત હતા. તેઓ પણ ત્યાં આવ્યા. તે બંને એક ઘરના જેવો પ્રેમ સંબંધ રાખતા હતા. છે ને, એક વાત બધી છે. કેવો એકાદ બીજા પ્રેમ રાખતા હતા. સંબંધી છે એમ માની નહીં હો, આ મહારાજના અક્ષરધામના મુક્ત છે એમ માનીને એવી ગાઢ પ્રીતિ રાખતા હતી એકાદ બીજા. કેશાબા અને મહારાજમાં પ્રીતિ બહુ અતિશય અનંત પ્રીતિ. એવું મહારાજ દેવળિયા વધાર્યા હતા ને, તે મહારાજને જમવા માટે રોકાતા નહોતા. આ કેશાબાએ માણકી ઘોડી પોતાને ઓલો ઘાસ ભરવાનું ડોર હોય ને એ ડોરિયામાં હંતાડી દીધી હતી. એવી કથા છે વિસ્તારથી. જો પછી મહારાજ જવા તે થયા કે માણકી લાવો, તો માણકી ઘોડી નંબરે મહારાજ પાસે આવ્યા પાર્ષદો. મહારાજ માણકી ઘોડી નથી. મહારાજ કે માણકી ઘોડી અમારા વિના, અમને પૈસા વિના ક્યાંય જાય નહીં, કોઈ લઈ જઈ જ ન શકે, માટે લાવો. પણ નથી મહારાજ, શું કરવું? કથા તો વિસ્તારથી છે. કેશાબાએ કહ્યું કે મહારાજ થાળ જમી અને જવાની આ પાડો, માણકી ઘોડી અમે ગોતી દઈશું. પછી હું માણકી કરો.
પછી મહારાજ રોકાયા, થાળ કર્યા, જમ્યા. મહારાજ કે હવે તો અમારી માણકી ઘોડી ગોતી દો. પછી દોરિયામાં બાંધેલી હતી તે માણકી ઘોડીને બહાર કાઢી. આવો ઇતિહાસ છે, મહારાજમાં આવો પ્રેમ હતો. એ બાપુભાઈના બધા સંબંધીઓ પણ સત્સંગના નાતે સંબંધ સાચો એમનો, આ લોકના વ્યવહારનો નાતો નહીં. માટે ભગવાનના ભક્ત વિશે એવી પ્રીતિ કરવી, આપણે સ્નેહ કરવો. બાપુભાઈના જે બહેન બાઈજીબા હતા તે પાક્કા હરિભક્ત હતા. કચ્છ દેશમાં ભુજનગરના રાવવંશના રાજાના તે રાણી હતા. પોતાના આંગણે આવેલા અનુપમ અવસરને જાણીને બાપુભાઈ તેમને પણ બોલાવ્યા. તેઓ દાસ દાસીઓ, હથિયારબંધ સિપાહીઓ, અશ્વાને રથ વગેરે ઘટિત રીત પ્રમાણે લઈને આવ્યા હતા. જેટલી જરૂરિયાત મુજબ માગ્યું હતું તેટલું ભુજના રાજાએ મોકલાવ્યું હતું. બાપુભાઈ બીજા સંબંધીઓને પણ સમયા ઉપર બોલાવ્યા હતા. સમયામાં જેટલા પદાર્થ જોઈએ તેટલા પદાર્થની જોગવાઈ રાખી હતી. શ્રીહરિએ ત્યારે ગઢપુરમાં ભાગવતની કથા કરાવતા હતા. પ્રાગજી પુરાણી જેટલી શ્રીહરિની મરજી હોય તેટલા અધ્યાયો રોજ વાંચતા. એવા પુરાણી ત્યારે કોઈ ન હતા. વિક્રમ સંવત 1861ના વર્ષમાં માંડવી બંદરમાં પ્રથમવાર તેમની પાસે શ્રીહરિ ભાગવતની કથાનો આરંભ કરાવ્યો હતો. તળાવને કિનારે કથાનો આરંભ કરાવ્યો હતો. જેટલા સંતો તથા તે સૌને ત્યાં બોલાવ્યા હતા તે એ દિવસોમાં શ્રીહરિની ઉંમર 23 વર્ષની થવા આવી હતી. તે વખતે ઘનશ્યામ મૂર્તિ શ્રીહરિ એટલા ભવ્ય હતા કે તેમની શોભા મુક્તિ કહી શકાતી નથી. આ સ્વયં ભગવાન છે એમ તેમની શોભા જે કહી દેતી હતી. કાનમ દેશમાં આમોદ ગામમાં હરિભક્ત લક્ષ્મીરામ ભટ્ટ નામે પુરાણી રહેતા હતા. જેઓ દીનાનાથ ભટ્ટના મોટા ભાઈ હતા. તેમની પાસે સંપૂર્ણ ભાગવત ત્યાં વસાયું અને લક્ષ્મીના નિવાસભૂત શ્રીહરિએ ધન અને વસ્ત્ર ઇત્યાદિ કે કરીને વિપ્ર લક્ષ્મીરામ પુરાણીની ખુદ ભાવથી પૂજા કરી. વિક્રમ સંવત 1868ના વર્ષમાં શ્રીહરિએ નાગડકા ગામમાં ભાગવત વસાવ્યું હતું. ચરોતર પ્રદેશના ડભાણ ગામમાં મયારામ ભટ્ટ નામે એક પુરાણી રહેતા હતા. તે હરિભક્ત હતા. તેમને બોલાવીને એકવાર ભાગવતની કથા વચાવી હતી. પછી પ્રસન્ન થઈને શ્રીહરિએ તેમને પણ ધન અને વસ્ત્ર અપાવ્યા હતા. ક્યારેક શ્રીહરિ નિત્યાનંદ સ્વામીની પાસે ભાગવત કોઈક સ્કંદની કથા કરાવતા હતા. શ્રીહરિનો સહજ સ્વભાવ અને રુચિ. જ્યારે ભાગવતની કથા વચાતી હોય ત્યારે શ્રીહરિ કેસરયુક્ત ચંદન અને પુષ્પથી ગ્રંથ અને વક્તાની પૂજા કરતા. તેનો બધો મહિમા પોતે જાણતા હતા. શ્રીહરિને સંત અને વિપ્રની પૂજા કરવામાં પરમ આનંદ થતો. તેઓ ક્યારેય તેમની પૂજા કરવામાં મનમાં લગાર પણ સંકોચ રાખતા નહીં. શ્રીહરિ વારંવાર કોઈ પણ નિમિત્ત લઈને સંતોને વર્ણિની પૂજા કરતા અને જેટલી શુભ બાબત હોય તેમાં હંમેશા પૂજા કરવામાં લેશ માત્ર પણ માન રાખતા નહીં. જે કોઈ પણ નિંદિત વાત હોય તો તેનો શ્રીહરિ તત્કાળ ત્યાગ કરતા હતા અને જેટલી શુભ બાબત હોય તે હર કોઈ મતની હોય તેનો વેદોને પુરાણોને અનુસારે દેખીને પ્રેમથી સ્વીકારી લેતા હતા. સત્સંગની પુષ્ટિ કરે તેવા સાખી શબ્દ, પદ અને શ્લોકને પણ સ્વીકારતા. હર કોઈ બાબત સત્સંગની પુષ્ટિ કરે તેવી કોઈ પણ બાબત હોય તેને શ્રીહરિ સ્વીકારતા. શ્રીહરિ શુભ વાતને વિચારીને જે સંતો તથા હરિભક્તો નિર્વાદ હોય તેને તે અંગે પ્રશ્ન પૂછતા. તે કોઈ પણ વાત સત્સંગની પુષ્ટિ કરવા માટેની હોય
તેને તત્કાળ આદર સહિત સ્વીકારી લેતા. આ વચનામૃત ગ્રંથ વાંચતા બધું આપણને અનુભવાય એવું છે કે વચનામૃત ગ્રંથમાં મહારાજે વેદોનું, ભાગવતનું, પુરાણોનું, રામાયણનું, બીજું ત્રીજું બધું તમે જુઓ તો તત્વ લઈને મૂક્યું છે મહારાજે. તુલસીદાસની સાખ્યો, નરસિંહ મહેતાના પદ વગેરે વગેરે, તુલસીદાસના પદ, આ બધા મહારાજ ગૌરાવતા, એના ઉપર વાત કરતા, વિસ્તારથી સમજાવતા એનો અર્થ. વચનામૃતમાં બધી જ વાતો આવે છે. મહારાજની આવી રુચિ હતી. માટે કોઈ પણ શાસ્ત્રમાં આપણા અંગને, આપણી ભક્તિને અને આપણે જેની ઉપાસના કરીએ છીએ તે ઈષ્ટદેવની ઉપાસનામાં પુષ્ટિ કરે એવી કોઈ પણ વાતો અને બાબતો હોય તો એ ગ્રહણ કરવી, પણ કોઈ શાસ્ત્ર પ્રત્યે આપણે અણગમો ન રાખવો. એવું જે શુદ્ધ ઉપાસક હોય ને ભગવાનનો, એ બધા સાહિત્યમાંથી પોતાને ભક્તિમાં, ભક્તિના અંગને, ત્યાગ વૈરાગના અંગને, ઉપાસનાના અંગને, આશ્રયના અંગને વધુને વધુ મજબૂત ને દૃઢ કરે ને એવી બધી વાતો ગ્રહણ કરી અને એ પ્રમાણે ભક્તિ કરતા હોય છે. ઘણી વખત આપણે અણસમજણ, અમુક પ્રકારના વેગના કારણે આપણે અમુક શાસ્ત્રો, અમુક વાતો, અમુક પ્રકરણો, અમુક અધ્યાયો, અમુક શ્લોકો એને આપણે સ્વીકારતા હોતા નથી. એના પ્રત્યે આપણને કંઈક જુદી દ્રષ્ટિ હોય છે, એ મોટી ભૂલ છે. ભગવાન શ્રીહરિને મોટા પરમહંસો આપણે આ બધો જ વિવેક શીખવે છે. માટે સત્સંગમાં વધુ આપણને પુષ્ટિ થાય, દૃઢતા થાય એવી કોઈ પણ વાતો હોય ને તે ગ્રહણ કરવી, વાંચવી, એવું સાહિત્ય વાંચવું અને એમાંથી સારું સારું ગ્રહણ કરવું. સમાધિના જેવી કોઈ બાબત કહેવાય નહીં, તે તો સર્વોપરી વાત છે. શ્રીહરિ અષ્ટાંગ યોગ શીખવતા હતા, પણ યોગ પાત્ર સિવાય તે સિદ્ધ થતો નહીં. પ્રગટ શ્રીહરિની મૂર્તિમાં સહજ ભાવે અષ્ટાંગ યોગ નિવાસ કરીને રહેતો હતો, પણ પાત્રતા વિના તે વાત શું કરે? શ્રીહરિના યોગ બળે કરીને જેટલા ઉપર પોતાની નજર પડતી તે ભાઈ ચાહે તેવા હોય તે સૌને સમાધિ થતી હતી. શ્રીહરિ સમાધિ કરાવતા તેમાં ઘણા આશ્ચર્યને સહજ ભાવે દેખાડતા હતા, પરંતુ જે પશુ જેવી જડ બુદ્ધિવાળા હતા તેને તેમાં કોઈ આશ્ચર્ય દેખાતું નહીં. પછી શ્રીહરિએ ભગવાન સંબંધી વાતમાં ઘણો સમાસ દેખાડ્યો હતો. જે વિવેક કહેવાય છે તે બધો વાતમાં રહ્યો છે. વિવેક તે ત્રીજું નેત્ર છે. આમ સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે. પરંતુ જો વિવેક જાણ્યા વગર વાત કરે તો તેમાં તેટલું દુઃખ દેખાય છે. વિવેક વગરની વાત કરનારાને મૂર્તિમાન દુઃખ આવે છે. તે વિવેકને દેખાઈ આવે છે. જેટલા વિવેક વિનાના મનુષ્ય છે તે બધા જ આંધળા ને બહેરા જેવા જણા કહેવાય છે. વિવેક વગરની ચાહે તેવી સારી બાબત હોય તો પણ તેમાંથી કોઈ સમાસ કહેતા પોષણ થતું નથી. દુનિયામાં જેટલા અસમાસ કહેતા નુકસાન છે તે બધો જ વિવેક વગરની વાતમાં રહ્યો છે. જેને સમાસ કે અસમાસની કાંઈ ગમ નથી તેવા વિવેક વગરના લોકો મનમાં ફાવે તેમ બોલતા હોય છે. માણસને જેવી વાત કરતા આવડે છે તેમાંથી તેઓ સમાસ થાય છે. શ્રીહરિની તેટલી વાતો રહી છે તેમાં જીવને સમાસ કરવાનું તાન રહેતું હતું. સત્સંગનું પોષણ કરે તેવી વાતમાં પણ જો શ્રીહરિને ચોક્કસપણે અસમાસ દેખાય આવે તો તરત તેને છોડી દેતા હતા. શ્રીહરિને જેઓને સમાસ થાય તેમાં પ્રેમ રહેતો હતો. બહુ અદ્ભુત વાત છે આ બધી સમજણની. સત્સંગમાં
કોઈ વાત સાંભળીને, કોઈની વાત સાંભળીને, કોઈમાંથી વાંચીને એ સત્સંગમાંથી અંગ પાછું પડી જતું હોય, ત્યાગ વૈરાગ મારા તમારા પાછા પડી જતા હોય, તો એવી વાત સત્સંગમાંથી હોય તો પણ ના લેવી. કેટલી અદ્ભુત વાત છે. જો ઘણી વખત આપણને એમ થાય કે હરિભગત છે ને વાત કરે, સંત છે ને વાત કરે છે ને, મહારાજ ના પાડે છે એમાંથી નહીં લેતા. કેમ? તમારા ત્યાગ વૈરાગને, તમારી સમજણને, તમારી ઉપાસનાને, તમારામાં રહેલી સાધુતા એને ડેમેજ કરે છે વાત. તો એ ગ્રહણ ન કરતા, સત્સંગની હોય તો એ નહીં કરતા. આ બધો વિવેક મહારાજ કે સમજી રાખજો. મત્સ્યાઓ ગામથી રાજાનો જ્યારે પત્ર આવ્યો ત્યારે શ્રીહરિ તૈયાર થયા અને સંતોને સાથે લીધા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી ઇત્યાદિ સંતો અને જેટલા શાસ્ત્ર ભણનારા સંતો ગઢપુરમાં હતા તે બધાને શ્રીહરિએ સાથે લીધા અને હરિભક્ત બધા જ સાથે લીધા. તે હરિભક્તો પોતપોતાના અશ્વ ઉપર બેસીને બધા આવ્યા. તેઓ પોતપોતાના ગામના મુખ્ય ગરાસદાર રાજાઓ હતા. તેમ છતાંય શ્રીહરિની આજ્ઞા કરી અને સત્સંગની વૃદ્ધિ થતી હોય ત્યારે મહારાજને સંતોની સાથે આ બધા જ રાજા મહારાજાઓ સત્સંગ વિચરણ કરવા માટે જતા. આવી એક ભાવના હતી એમને સત્સંગ પ્રત્યે, દેશ પ્રત્યે, કે અમારા દેશના દેશ બાંધવો જો આ સત્સંગને ઓળખી શકે, આ સત્સંગને જો સ્વીકારે, તો અનેક પ્રકારની અણસમજણને ગેરસમજણોથી એ લોકો પીડાય છે અને દુઃખી થાય છે. તો એ પીડા અને દુઃખમાંથી મુક્ત થાય, આવી એક એમને શુદ્ધ ભાવના હતી. એટલે સત્સંગ વિચરણમાં એ જોડાતા. રાજ્યના, ઘરના, ખેતીના, વ્યવહારના, બીજા ત્રીજા જે કંઈ કાર્યો હોય, એની જવાબદારીઓ હોય, એ બીજાને સોંપીને, બીજાના ભરોસે મૂકી અને સત્સંગ સંવર્ધનની પ્રવૃત્તિમાં જોડાતા હતા. આવું બધું સત્સંગમાંથી, આવી વાતોમાંથી પણ ઘણું બધું શીખવા જેવું હોય છે, ત્યાગીને અને ગ્રસ્તને બને. એ તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં કથાના વક્તાની પૂજા અને સત્સંગમાં સમાસ કરે તેવી વાતોનું સમર્થન એ નામે 17મો તરંગ સમાપ્ત થયો.